તળાજા તાલુકાના સરતાનપર બંદરગામ વિસ્તારમાં જુગાર રમી રહેલા 3 ઇસમોને એલસીબી પોલીસે રોકડ રકમ ₹18,300ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। આજે ભાવનગર એલસીબી સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ તરુણભાઈ નાંદવા તેમજ પ્રવીણભાઈ ગલસર, એડી બારૈયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સરતાનપર બંદર ગામે લાલગેટ વિસ્તારમાં ડાભી દાદાની ડેરીની સામે શેરીમાં જાહેરમાં અમુક ઇસમો ભેગા મળી અને 3 પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા 3 ઇસમો રોકડ રકમ રૂપિયા અને મુદ્દામાલ મળી કુલ 18,300ના સાથે ઝડપાઈ ગયા હતા। જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો મનુભાઈ ખાટાભાઈ જાંબુચા, મેહુલ ઉર્ફે પિન્ટુ જયંતિભાઈ મકવાણા, દિનેશ રૂડાભાઈ મકવાણા સહિતના 3 આરોપીને એલસીબી પોલીસે ઝડપી લઈ અને તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો।